અમારા સમાજની છોકરીઓના આને નંબર લીધા અને એવું કીધું કે તું મારા જોડે વાત કર, પછી એ છોકરીએ ફરિયાદ કરી એટલે અમે આને 10 પ્રૂફ છે, તમારા 10 પ્રૂફ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર. મિત્રો, ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર એવા વિજય સુવાળા અને દિનેશ દેસાઈ બંને વચ્ચે મોટો મહાસંગ્રામ રચાઈ ગયો છે, જેમાં બીજેપીના કાર્યકર્તા દિનેશ દેસાઈએ વિજય સુવાળા વિરુદ્ધ અમદાવાદ ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અત્યારે હાલમાં જ દિનેશ દેસાઈ અને વિજય સુવાળાને કોલ પર વાત થઈ હતી અને એનું કોલ રેકોર્ડિંગ અત્યારે સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યું છે. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. ફરિયાદમાં એવું છે કે એક વ્યક્તિ છે મારો મિત્ર હતો પહેલા, પણ એ પછી એને કુટુંબમાં અમારા અહીંયા થોડું બહુ ખરાબ કૃત્ય કર્યું હતું. તે માટે જવાબ લેવા માટે અમે લોકો એને ફોન કરતા હતા અને અવારનવાર મારા કાર્યક્રમમાં આવતો હતો, મને ગાળો ગળોજ કરતો અને મને ધમકી આપતો કે તું કલાકાર છે, ખંડણીની ઉઘરાણી કરતો મારા જોડે કે તમે કલાકાર તો આમ છો ને તેમ છો ને 2% કહેવાનું, તું મને પૈસા આપ ને પછી અવારનવાર મારી ગાડીઓ ક્યાંય જતી હોય તો એના માણસો આવીને મને ગાળો દેતા અને એવું કહેતો કે હું ભાજપમાં છું અને કે મારી પહોંચ બહુ ઊંચી છે, કે અમિતભાઈ શાહ સુધી અને જય શાહ મારા મિત્ર છે અને કે મારી ભાજપમાં પહોંચ બહુ ઊંચી છે. જો કે અમિતભાઈ અને જયભાઈને તો ખબર નહીં હોય અને આ વ્યક્તિ એમના નામનો દુરુપયોગ કરતો હતો અને પાર્ટીના નામનો બી દુરુપયોગ કરીને આવી રીતે અવારનવાર મને ધમકીઓ આપતો હતો. ભાઈ છેલ્લે મેં એને કીધું કે ભાઈ તમે મને કેમ ધમકી આપો છો? જે વાત કરી ભાઈએ મેં સાંભળી, આજથી 3 વર્ષ પહેલા સામાજિક 4 લોકોને બોલાવીને મેં એવી વાત કરેલી. 4 વર્ષ પહેલા, આજથી 4 વર્ષ પહેલા સામાજિક 4 લોકોને મેં બોલાવી અને એવી વાત કરેલી ભાઈ આમના ત્યાંથી આવો મેસેજ મારા ફોનમાં આવેલ છે. એ 4 લોકોએ જે તે વખતે આ ભાઈને જાણ પણ કરેલ. અચ્છા, હવે એ ભાઈ એવું કહે છે કે મેં ધમકી આપી, મેં કાર્યક્રમોમાં ધમકી આપી, જાણ કરી નથી. આ વ્યક્તિ છે ને બહુ જુઠ્ઠો વ્યક્તિ છે અને તો આ ઝઘડો થયા પછી એમના એક પણ કાર્યક્રમમાં હું ક્યાંય ગયેલ નથી. એક પણ કાર્યક્રમમાં ક્યાંય ગયેલ નથી. જેના પ્રૂફ છે મારા જોડે. અને હું ધમકી આપતો તો, હું આ કરતો તો, હું તે કરતો તો એમની જોડે મેસેજ પણ હશે મારા, એમની જોડે મારો ફોન કોલ પણ હશે, એમને મેં ફોન કરેલ હશે, એ ધમકીઓ પણ હશે. હોય તો એમને પોલીસ ફરિયાદ કરવી જોઈએ. હું ક્યાં ના પાડું છું? જો હું રાજકારણમાં છું, હું 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું. મારું કામ જીવનમાં મારી પાર્ટીને બદનામ કરવાનું છે જ નહીં. હું દારૂના નશામાં ક્યાંય પણ કોઈ વ્યક્તિને ફોન કરવો એવો વ્યક્તિ છું જ નહીં. હું દારૂ પીતો નથી. એ પોતે મારા માણસો બિલકુલ નથી. સામાજિક આગેવાનો હતા ને જવાબ માંગવા ગયા હતા એટલે આ લોકોએ ત્યાં શું કર્યું, ગાલી ગલોચ ચાલુ કરી દીધા એમના પરિવાર તરફથી. પછી અમારા લોકો ગાળો ખાઈને બિચારા નીકળી ગયા અને ત્યાંના બધા વડીલો એમને એવું, જે પણ લોકો છે સીસીટીવીમાં દેખાય છે, બધાના મોબાઈલ લોકેશન પણ ત્યાંના નીકળ્યા છે. વિજયભાઈ પોતે પણ ત્યાં આગળ હાજર છે અને અમારા કોઈ જ વ્યક્તિ ત્યાં આગળ હાજર નતા. રાત્રે 11:30-12 વાગે, મારી વાત કરી જ લેવા દો બેન, રાત્રે 12 વાગે, રાત્રે 11:30-12 વાગે ત્યાં આગળ સ્થાનિક લોકો કોઈ હાજર ના હોય. અમારો એક જ વ્યક્તિ હાજર હતો. એને આ બધાને સમજાયા છે કે ભાઈ આ બધા પ્રકારના કૃત્ય તમે ના કરશો. તમે બધા અત્યારે દારૂના નશામાં છો. સવારે તમારો દારૂ ઉતરી જશે પછી તમે આ બધી સામાજિક ચર્ચા કરજો. મારા ફાધરે પણ એમના ફાધર જોડે આ બધી જ અડધો કલાક ચર્ચા કરેલ છે. એમને પણ એવું કીધું કે ભાઈ આપણે સામાજિક ચર્ચા 2 દિવસ પછી કરશું. એ છતાં પણ આ લોકો દારૂના નશામાં ત્યાં આવી ગયેલ. 3 થી 4 વર્ષ પહેલા જે બનાવ બન્યો ને, આ વ્યક્તિએ સામેથી કોન્ટેક્ટ કર્યો અને જો એ વ્યક્તિ એક પ્રૂફ આપી દે મેસેજનું ને કોલનું, તો હું જાહેરમાં ટીવી ઇન્ટરવ્યુમાં માફી માંગીશ. એક પ્રૂફ આપી દે તો હું જાહેરમાં ટીવી માફી માંગીશ. અને અમારા કુટુંબમાં અમારા સમાજની છોકરીઓના આને નંબર લીધા અને એવું કીધું કે તું મારા જોડે વાત કર, પછી એ છોકરીએ ફરિયાદ કરી એટલે અમે આને કીધું કે આટલી વાત સામાજિક રીતે પતાવશું. ફરિયાદ કરી હશે ને બેન, કઈ એ બંને વાહિયાત વાત છે. 4 વર્ષ અગાઉ સામાજિક 4 આગેવાનોને બોલાવી કીધેલ છે. એમના કરતૂતોના પ્રૂફ મારી જોડે હાજર છે. એમના કરતૂતોના પ્રૂફ મારી જોડે હાજર છે. એ પણ હું સાર્વજનિક કરીશ. પ્રૂફ લાવી આપે તો હું TV9 ના માધ્યમથી જાહેરમાં માફી માંગી છું. એક પ્રૂફ તમારા 10 પ્રૂફ છે, તમારા 10 પ્રૂફ છે, બધા જ સાર્વજનિક કરી
10 નહીં, એક અડધું પ્રૂફ લાવે તો TV9 માં જાહેરમાં માફી માંગીશ. અને આને સમાજમાં 10 જગ્યાએ આવું કર્યું અને 10 વખત આ લોકોએ સમાધાન અલગ અલગ જગ્યાએ કર્યું છે. છેલ્લે મારો 10 નંબર આવ્યો. જગ્યામાંથી એક આ જગ્યાનું નામ હોય તો લોકો તમે? છે એમાં જ ચૂકે છે. આ રાજકીય 10 ભાષાનો જગ્યામાંથી ઉપયોગ એક કરી જગ્યાનું રહ્યો નામ છે. હોય તો કહો. મારે મારા રાજકીય- પાર્ટીના આ શીર્ષ રાજકીય નેતૃત્વ જોડે પણ ભાષાનો- ચર્ચા થઈ. આ વ્યક્તિ મને 3 વર્ષથી આ પ્રકારે હેરાન કરતો, ધમકીઓ આવી રીતે જ રોજ આપતો. ડરાવે એ બધું છે. જો મેં મને આ રોજ બધું ડરાવે એની છે. જોડે કર્યું હોય, કે મેં હું બધું આ બધું BJP એની જોડે છું, કર્યું હોય તો એને હું પણ જે તે તેમ વખતે છું. પાર્ટીના અને રોજ મને જોડે ફરિયાદ રાજકીય કરેલા રીતે છે આવી ને. રીતે ડરાવે છે. આના માટે મેં હર્ષભાઈ સંઘવીને પણ વાત કરી હતી, પાટીલ સાહેબને પણ વાત કરી. સાહેબ કે એક વ્યક્તિ મને રોજ મારવા ફરે છે. મેં સાહેબને બી કીધું હતું. એ વખત સાહેબે પણ મને કીધું હતું, પણ મેં સામાજિક રીતે સમાધાન કરી દીધું.